હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લઘુગણકીય વિધેયના લક્ષની વાત કરવાના છીએ. લઘુગણકીય વિધેય છે એ ઘાતાંકીય વિધેયનું વ્યસ્ત વિધેય છે, રાઈટ? એમનો આગળ ઉપર તમારે અભ્યાસ આવશે. અત્યારે લઘુગણકીય વિધેયને આપણે માત્ર એક લઘુગણકીય વિધેયના લક્ષના માત્ર સૂત્ર ઉપર અત્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેયનો વિસ્તૃત જાણકારી, વિસ્તૃત અભ્યાસ આપણે ધોરણ 12 ના વિકલન વખતે જરૂરથી કરીશું. પણ અત્યારે ફક્ત એનું સૂત્ર અને એ સૂત્ર ઉપરથી આપણે દાખલા કેમ ગણી શકાય એ જોઈશું. તો ટાઈપ 9 લઘુગણકીય વિધેયનું લક્ષ. Limits of logarithmic function એમની આજે આપણે વાત કરીશું. તો આને આપણે સૂત્રની વાત કરીએ. પ્રમાણિત સૂત્ર છે limit x tends to 0 log 1 plus x upon x બરાબર એમનું લક્ષ છે 1. બેઝ e બાય ડિફોલ્ટ આપણે સમજીશું. અગર અલગ બેઝ હોય કોઈ e સિવાય નો તો એને મેન્શન કરેલો હોય અને તો આપણે આધાર પરિવર્તન કરવો પડે. પણ અહીં એવા કોઈ દાખલાઓ તમારી ટેક્સ્ટબુકમાં છે નહીં. માત્ર લોગના બે જ દાખલા આઈ થિંક આપેલા છે. એ બે દાખલા ઉપર જ આપણે વાત કરવાના છે. છતાં બરાબર છે. તો પહેલો દાખલો છે એમાં લિમિટ x tends to 0 log 1 plus 2x છેદમાં x. મિત્રો આપણે અહીંયા એડજસ્ટ કરવાનું છે. સૂત્રનું બંધારણ તમે જોશો તો log 1 પહેલા તો log બ્રેકેટમાં 1 વચ્ચે પ્લસ પછી જે ઘટક છે તે x છે તો નીચે x હોવો જોઈએ. અહીં 1 plus 2x છે તો નીચે 2x હોવો જોઈએ. તો આ સૂત્રની કિંમત 1 થાય. તો અહીંયા પહેલા તો 2 વડે ગુણવું પડે. અહીં પણ 2 વડે ગુણવું પડે. હવે 2 લિમિટ x tends to 0 log 1 plus 2x અને છેદમાં 2x. એટલે સૂત્ર જેવી જ ગોઠવણી થઈ ગઈ. ફરીથી log 1 plus x તો નીચે x હોવો જોઈએ, વધુમાં x tends to 0 હોવો જોઈએ. અચ્છા, અહીંયા log 1 plus 2x છેદમાં 2x ની ગોઠવણી થઈ ચૂકી છે. વધુમાં 2x tends to 0 હોવું જોઈએ એ આપણે બતાવી દઈશું. તો આમનો જવાબ 1 થશે. અને 2x tends to 0 છે કે નહીં ચેક કરી લઈએ. x tends to 0 છે તો બે બાજુ 2 વડે ગુણીએ તો 2x પણ 0 ને અનુલક્ષશે. તો ફાઇનલી આનો જવાબ આવશે 1. આ સૂત્ર બરાબર મતલબ આ દાખલા બરાબર 1 મૂકવા માટે સૂત્ર પ્રમાણે ગોઠવણી કરવી જરૂરી હોય છે. બીજો દાખલો છે limit x tends to 0 log 1 plus x cube by default ઈ તો હોય જ બેઝ અને છેદમાં sin નો ઘન.
હવે આપ જોઈ શકશો અહીં 1 x હોય તો છેદમાં x હોવું જોઈએ. અહીં 1 x ક્યુબ છે તો છેદમાં x ક્યુબ હોવો જોઈએ. ચાલો x ક્યુબ વડે ભાગી નાખો. પાછળ છેદમાં પણ x ક્યુબ વડે ભાગી નાખો. એટલે બે સ્વતંત્ર દાખલા થઈ જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 x ક્યુબ ટુ ધ બેઝ e અને છેદમાં x ક્યુબ. અને આ બે વચ્ચે ભાગાકારની સાઈન છે ને બદલે જો હું ગુણાકારમાં ફેરવું તો x ક્યુબ બાય sin x થાય. અધરવાઇઝ એમને રાખીએ આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા sin ક્યુબ x છે તો sin ક્યુબ હોય તો નીચે x ક્યુબ જોઈએ જ x નો 3 ઘાત જોઈએ જ એ તો છે જ. અહીં તમે જોઈ શકશો આ 1 અને નીચે 1 નો ક્યુબ. એક રીઝન આપવું પડે કે x 0 ને અનુલક્ષે છે તો x ક્યુબ પણ 0 ને અનુલક્ષે. જવાબ આવશે 1. હવે મિત્રો આજે આપણે આ પ્રકાર તો બેઝ દાખલા છે આમાં વધારે નથી અત્યારે. હવે આપણે NCERT નું જે એક્ઝામ્પલર આપેલું છે એમાંથી કેટલાક સિલેક્ટેડ પ્રોબ્લેમ્સ લઈએ છીએ. NCERT exemplar એમાં પહેલો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 4 માઈનસ રૂટ x અને છેદમાં રૂટ x માઈનસ 1. અહીં આપણે અંશમાંથી રૂટ x કોમન કાઢશું. અહીંયા વધશે x નો 4 ઘાત છે એને રૂટ x વડે ભાગો. રૂટ x બાય રૂટ x. મેં શું કર્યું રૂટ x કોમન કાઢ્યો છે. કોમન કાઢવાનો મતલબ એકવાર મેં સમજાવ્યું છે આપને કે સપોઝ x³ - x હોય અને તમે x કોમન કાઢો તો તમે શું કરતા હો છો x³ ના છેદમાં x અને x ના છેદમાં x આમ કરતા હો. એટલે x કેન્સલ કરો એટલે x² વધે ઓછા 1. પણ તમે આવું કરતા નથી. તમે ડાયરેક્ટ આ સ્ટેપ મૂકો છો. કેમ મૂકો છો એ તો તમને જ ખ્યાલ છે પણ મૂકી દો છો તમે ડાયરેક્ટ. બરાબર. પણ ખરેખર તમે કોમન કાઢવું એટલે એ પદ વડે બંને પદને ભાગવા. આ રૂટ x અહીંયા આધાર સરખા ઘાતની બાદબાકી એટલે 4 માંથી 1/2 બાદ થાય એટલે 3.5 7/2 ઓછા અહીંયા આ કેન્સલ થઈ જશે 1 અને છેદમાં આ x ઉપર 1/2 ઓછા 1 થશે. હવે આ બંને આ રૂટ x લિમિટ x ટેન્ડ્સ ટુ 1 રૂટ x ગુણાકારમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x raised to 7/2 minus 1 એને x minus 1 વડે ભાગીએ. છેદમાં લિમિટ x tends to 1 x raised to half minus 1 એને પણ x minus 1 વડે ભાગીએ. એટલે એક દાખલો આ થયો. બીજો આ 7/2 દાખલ. એક ઉપર 7/2 ઘાત રાઈટ. એક ઉપર 7/2 એટલે એક જ થાય. અહીંયા એક ઉપર 1/2 ઘાત કરી નાખો એટલે એ પણ એક જ થશે. તો પેલું x raised to n minus a raised to n છેદમાં x minus a વાળું સૂત્ર થઈ ગયું. તો અહીંયા x બરાબર 1 મૂકીએ તો 1 જ આવશે. 1 નું વર્ગમૂળ. અહીંયા 7/2 આગળ 1 7/2 માંથી 1 બાદ કરીએ. છેદમાં 1/2 આગળ 1 1/2 minus 1 7/2 માંથી 1 બાદ કરો એટલે 5/2 આવે પણ 1 નો 5/2 એટલે 1 જ
થાય એટલે બનશે શું કે 1 ગુણાકારમાં 7/2 અને છેદમાં 1/2 વધે કારણ કે 1 ઉપર 1/2 ઓછા એટલે -1/2 પણ 1 ઉપર ગમે તેટલા ઘાત હોય જવાબ એક જ આવશે તો અલ્ટીમેટલી જવાબ આવશે અહીંયા 7 બે કેન્સલ થઈ જશે ત્યાર પછીનો દાખલો છે આપણો limit x tends to 1 x નો 7 ઘાત 2x raised to 5 plus 1 upon x cube minus 3x square plus 2 the limit x tends to 1 અહીં x raised to 7 છે x raised to 7 અને minus 2x raised to 5 છે મારી પાસે મોસો કરીશ x raised to 7 minus x raised to 5 minus x raised to 5 plus 1 બે ભાગ પાડી દીધા છેદમાં x ક્યુબ છે minus x square અને minus 2x square plus 2 એમ બે ભાગ પાડી દીધા एक्चुअली में minus 3x square જ દેખા છે આ 3x square ના બે પાર્ટ કરી નાખા તો લિમિટ x tends to 1 અહીં હું બે પદ જે પહેલા છે એમાંથી x raised to 5 કોમન કાઢીશ એટલે x minus x square minus 1 વધશે અહીં x raised to 5 minus 1 કોમન ટર્મમાં minus 1 સામાન્ય આ પહેલા બે પદમાંથી x square કોમન એટલે x minus 1 વધે આમાંથી -2 કોમન એટલે x square minus 1 વધે બરાબર હવે આપણે શું કરીએ છીએ કે દરેક પદને x minus 1 વડે ભાગી નાખીએ છીએ દરેક પદને રાઈટ જે ચાર પદ છે આપણી પાસે એમાં દરેક કોમન તો કઈ નીકળશે એટલે દરેક પદને x minus 1 વડે ભાગીએ શું સ્થિતિ થાય જોજો બરાબર ચાલો x raised to 5 અહીંયા x square minus 1 એને x minus 1 વડે ભાગીએ माइनस लिमिट अलग आपतो जाओ लिमिट x टेंड्स टू 1 x रेज़ टू 5 minus 1 छेदमा x minus 1 छेदमा लिमिट x टेंड्स टू 1 x square x minus 1 छेदमा x minus 1 minus 2 लिमिट x टेंड्स टू 1 अचल છે એટલે બહાર લઈ લીધો x square minus 1 છેદમાં x minus 1 બધાને સેપરેટલી લિમિટ આપી દીધી હવે જેટલું આપણાથી સાદું કપાય એટલું આપી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 5 આના બે અવયવ પડે x minus 1 x plus 1 x minus 1 x plus 1 છેદમાં x minus 1 છે આમાં આપણે અવયવ નહીં પાડીએ કારણ કે વગર અવયવે પણ થઈ જાય છે x raised to 5 1 raised to 5 છેદમાં x minus 1 છેદમાં અહીં x minus 1 કેન્સલ થશે લિમિટ x tends to 1 x square minus 2 લિમિટ x tends to 1 હવે x square minus 1 ના ફેક્ટર પડે x minus 1 x plus 1 અને છેદમાં x minus 1 ઓલરેડી છે આપણી પાસે હવે જ્યાં કેન્સલ થાય ગયા કેન્સલ કરી નાખીએ આપણે તો લિમિટ x tends to 1 x raised to 5 અહીંયા x plus 1 વધશે માઈનસ લિમિટ x tends to 1 x raised to 5 minus 1 raised to 5 છેદમાં x minus 5 સૂત્ર તૈયાર છે આમ તો છેદમાં અહીંયા લિમિટ x tends to 1 x square minus 2 અહીંયા x minus 1 કેન્સલ થાય લિમિટ x tends to 1 x plus 1 હવે મિત્રો બધે તમે લિમિટ આપી શકશો મતલબ કે
જો અહીંયા x બરાબર 1 મૂકવાથી કઈ છેદ 0 થતો નથી એટલે 1 મૂકશો તો 1 + 1 2 અને 1 5 એટલે 1 જ થાય તો 1 * 2 માઈનસ અહીંયા સૂત્ર થાય 5 આગળ 1 5 ઓછા 1 પેલું x n - a n છેદમાં x - a વાળું સૂત્ર છેદમાં x બરાબર 1 મૂકીએ તો 1 સ્ક્વેર 1 જ થાય -2 અહીં x બરાબર 1 મૂકીએ તો 1 + 1 એટલે 2 થશે હવે ઉપર શું થશે 2 - 5 કારણ કે 1 નો 4 ઘાત થાય તો 1 જ થવાનું છે નીચે 1 - 4 2 દુ 4 ઉપર -3 નીચે -3 એટલે આન્સર આવશે 1 આ થયું વિધેયનું લક્ષ મતલબ જે અહીં દાખલો આપ્યો હતો એનો આપણે લક્ષ મેળવ્યું આ બધા મિશ્ર પ્રકારના એનસીઈઆરટી એક્ઝામ્પલરમાં જે દાખલા આપ્યા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાર પછીનો દાખલો છે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 x³ + 27 upon x⁵ + 243 એવું છે limit x tends to -3 x³ minus -27 છેદમાં x⁵ minus -243 એટલે કે લિમિટ x tends to -3 x³ minus -3 નો ક્યુબ થઈ શકશે x⁵ minus -3 નો 5 ઘાત થઈ શકશે લિમિટ x tends to -3 આ x³ minus -3³ અને છેદમાં x minus -3 એના વડે હું ભાગું છું છેદની રકમને પણ એના વડે જ ભાગીએ છે x minus -3 વડે એટલે કે x + 3 વડે તમે જોઈ શકશો બે સેપરેટ સમ અહીંયા આપણી પાસે બની જાય છે તો 3 આગળ -3 3 - 1 છેદમાં 5 આગળ -3 5 - 1 એટલે કે 3 ના છેદમાં 5 અને અહીંયા 3 - 3 નો 2 ઘાત -3 નો 4 ઘાત આધાર સરખા ઘાતની બાદબાકી કરીએ તો -3 નો 2 ઘાત છેદમાં આવે એટલે કે 3 ના છેદમાં 5 ગુણાકારમાં 1 ના છેદમાં 9 3 3 9 એટલે કે 1/5 અને 1/3 એટલે કે 1 ના છેદમાં 15 જવાબ ચોથો દાખલો છે લિમિટ x tends to 2 x⁻n - 2n છેદમાં x - 2 બરાબર 80 છે તો n નું મૂલ્ય શોધો કન્ડિશન છે n પ્રાકૃતિક સંખ્યા છે n ની કઈ કિંમત માટે જવાબ 80 આવે તો આમ તો તમે વિચારો તો n બરાબર 5 મૂકો તો જવાબ 80 આવી જાય કેવી રીતે એ સમજીએ આપણે લિમિટ x tends to 2 છે એટલે n આગળ 2 n - 1 બરાબર 80 આમ થાય રકમ પ્રમાણે n આગળ 2 n - 1 એટલે કે n 2n - 1 બરાબર અહીંયા 5 ગુણાકારમાં 16 આમ કરી શકો તો 16 + 80 2n - 1 બરાબર 5 આ કેટલું થાય 16 એટલે 2 થાય એટલે કે n 2n - 1 બરાબર 5 ગુણાકારમાં 2 4 એટલે 5 - 1 થાય કમ્પેર કરો n 2n - 1
અને 2 - 5 - 1 આ બે તમે આધાર સરખાવી દેશો તો n બરાબર 5 હોય તો જ આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ શક્ય છે, માટે n બરાબર 5 બને. પાછો દાખલો છે ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x નો 4 ઘાત ઓછા 1 છેદમાં x માઈનસ 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ k x ક્યુબ માઈનસ k ક્યુબ છેદમાં x નો 2 ઘાત માઈનસ k નો 2 ઘાત હોય તો k શોધો. હવે અહીં તમે જોઈ શકશો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x રેઝ ટુ 4 1 રેઝ ટુ 4 upon x minus 1 1 ઉપર ગમે તે ઘાત આપણે કરી શકીએ છીએ સૂત્ર એડજસ્ટ કરવા માટે. લિમિટ x ટેન્ડ્સ ટુ k x ક્યુબ minus k ક્યુબ upon x સ્ક્વેર minus k સ્ક્વેર. અહીં તમે જોશો 4 આગળ 1 4 ઓછા એટલે 3 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ k x ક્યુબ માઈનસ k ક્યુબ upon x minus k લિમિટ x ટેન્ડ્સ ટુ k x સ્ક્વેર માઈનસ k સ્ક્વેર upon x minus k. મેં શું કર્યું x minus k વડે ભાગી નાખ્યું અંશ અને છેદ બંને. અહીંયા 4 1 નો ક્યુબ તો 1 જ થશે બરાબર. અહીંયા 3 આગળ કે 3 માંથી 1 ઘાત ઓછો થાય એટલે 2 છેદમાં 2 આગળ કે 2 માંથી 1 ઘાત ઓછો થાય એટલે 1 તો આ થશે 4 બરાબર 3/2 આધાર સરખા ઘાતની બાદબાકી થાય 2 ઓછા એટલે 1 મળશે તો k બરાબર મળશે 4 દુ 8/3 8/3 k નું મૂલ્ય. અહીંયા તમે અવયવ પણ પાડી શકો અંશ અને છેદમાં એ રીત પણ થઈ શકે. છઠ્ઠો દાખલો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin mx into cot x by root 3 બરાબર 2 હોય તો m નું મૂલ્ય શોધો. આ બધા દાખલા MCQ માં પણ પૂછી શકાય રાઈટ. એમાં ખાલી 4 વિકલ્પ આપવાના હોય m નું મૂલ્ય શોધો 4 વિકલ્પ આપી દે એટલે MCQ થઈ જાય. પણ દાખલો તો આખો ગણવો જ પડે આપણે એના વગર તો દાખલો થવાનો નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin mx છેદમાં mx કરી દો. mx વડે ભાગ્યું mx વડે ગુણાકારમાં કોટ છે તો 1/10 કરી શકાશે બરાબર. હવે tan થીટા માં સૂત્ર તો છે ને તમારી પાસે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા બાય થીટા હોય તો જવાબ 1 થાય. તો આ નીચે થીટા છે તો ઉપર થીટા હોવો જોઈએ. આનાથી ઊંધું સૂત્ર સાચું છે. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 થીટાના છેદમાં tan થીટા હોય તો 1 નો વ્યસ્ત એટલે એક જ જવાબ આવે. તો ઉપરનો થીટા લાવી દો એટલે મારે કેટલા વડે ગુણવું પડે x √3 વડે ગુણો ઉપર. અહીંયા x √3 વડે ગુણતા બરાબર અને છેદમાં x √3 અંશ અને છેદને x √3 વડે ગુણીએ. હવે જરા જોતા જઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin mx છેદમાં mx x ઉતરાથી પછી લિમિટ આ mx
x અહીંયા કેન્સલ થઈ જશે, બરાબર? કે વધશે m ના છેદમાં √3 વધશે, ચાલો ગુણાકાર, આ ઉપર x/√3 અને નીચે tan x/√3 આટલું વધે. આ x કેન્સલ થઈ ગયો છે અહીંયા, એટલે એક ઉપર x/√3 છેદમાં tan x/√3 અને અહીં તમે જો તો m ના છેદમાં √3 મળે. x કેન્સલ થઈ જશે એટલે √3 સોરી ઉપર જશે, √3 m x કેન્સલ અને છેદનો છેદ એટલે અંશ √3 ઉપર જશે. બધાને સેપરેટલી લિમિટ આપી દઈએ આપણે. sin mx છેદમાં mx એક લિમિટ આને આપી દો. આ તો √3 m છે તો અચળ છે એને બહાર કાઢી લો. ચાલો એક લિમિટ આમને આપી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x/√3 છેદમાં tan x/√3. tan થીટા હોય તો ઉપર થીટા જોઈએ, tan x/3 છે √3 છે તો ઉપર x/√3 જોઈએ. આમનું લક્ષ્ય એક થાય અને આ બધા બરાબર આપણે શું લેતું જવાનું છે? 2 છે સામે, બધા બરાબર 2 રકમમાં આપેલો જ છે, બરાબર 2. તો માટે m નું મૂલ્ય કેટલું થશે? 2/√3. કારણ કે સામે 2 છે એટલે m નું મૂલ્ય મળશે 2/√3. આ જવાબ ચાલે, પણ માની લો કે ઘણી વખત MCQ ની અંદર એ લોકોએ આ વિકલ્પ ન આપ્યો અને એને બદલે છેદની જે રકમ છે એનું સમીકરણ કરી નાખ્યું હોય. એટલે કે સમીકરણ કરવું એટલે શું? આ જવાબ છે એમાં છેદમાં અસમી સંખ્યા દેખાય છે, એના બદલે છેદમાં સમય સંખ્યામાં રૂપાંતર કરવાનું કહે. તો તમારે બીજું કંઈ કરવાનું નથી, હજી આગળ જાઓ. આ 2/√3 છે તો એનો અંશ અને છેદ બંને √3 વડે ગુણો એટલે જવાબ શું થાય? 2√3 અને છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3. આ કહેવાય છેદને સમય સંખ્યામાં ફેરવવું એમ કહેવાય. પણ એવું જરૂરી નથી દર વખતે આમ ફેરવવું જ જોઈએ. ટેક્સ્ટ બુકમાં ક્યારેક એવું હોય કે ક્યારેક આ રીતે જવાબ આપ્યો હોય, થોડી ક્યારેક આ રીતે જવાબ આપ્યો હોય. એ લોકોનું કંઈ નક્કી ન હોય. પણ બોર્ડની એક્ઝામ અથવા તો ગુજકેટની એક્ઝામ કે પછી કોઈ JEE એક્ઝામ, એમાં એ લોકો જે સીધો વિકલ્પ આવતો હોય એને બદલે થોડોક ફેરફાર કરીને લખતા હોય છે. ત્યાં m નું મૂલ્ય શોધો. તો આપણે શું કરવું પડે કે m નું મૂલ્ય જો આ વિકલ્પમાં આપ્યું હોય, ચારમાંથી એક વિકલ્પમાં હોય તો એને સિલેક્ટ કરી લઈએ. અને માની લો કે એવો ના હોય પણ આવો જવાબ આપ્યો હોય તો તમે પાછા ગોતતા રહી જાઓ કે આવું કેમ નથી દેખાતું, મારે તો 2/√3 છે, મારી ભૂલ ક્યાં? એમ તમને એમ થાય પાછો ભૂલ ક્યાંય નથી, પણ એ જવાબને જુદા સ્વરૂપે આપ્યો છે. સ્વરૂપ તો બધા જુદા જુદા હોઈ શકે, બરાબર? એક જ ઘઉંનો લોટ હોય પણ એમાંથી રોટલી પણ બને અને પૂરી પણ બને, રાઈટ? તો હવે ઘઉંનો જ લોટ છે પણ પૂરી સ્વરૂપ છે, પરોઠા સ્વરૂપ છે, રોટલી સ્વરૂપ છે, ટેસ્ટ પણ મહિનો બધાના ચેન્જ થાય. તો અહીંયા એવું જ છે કે તમને છેદમાં 3 દેખાય, ઉપર અસમય સંખ્યા દેખાય. છેદનું સમીકરણ કરવા જાવ એટલે ઉપર અસમય થઈ જાય, ક્યાંક તો સમય રહેવાની જ છે, કારણ કે જવાબનું સ્વરૂપ એ પ્રકારનું છે. તો આવો વિકલ્પ આપ્યો હોય તો તમે આવો વિકલ્પ શોધતા રહો અને એને બદલે હોય આવો વિકલ્પ, તો આને તમે ટીક કરી શકો, બરાબર? નહીંતર વળી આમાંનો એક પણ નહીં જોઈને સીધો આ ન દેખાડો એટલે ભમ કરીને એ ટીક કરી દે, એવું ન થાય. જોજો, રાઈટ? બીજો મિત્રો, હજી NCERT એક્ઝામ્પલરમાં ઘણા બધા સમ છે, પણ મારો અત્યારે ટાર્ગેટ એ પ્રકારનો છે કે જેટલું 11th માં છે અને જેટલું 11th માટે જરૂરી છે, કદાચ JEE માટે હજી આપણે લક્ષની અંદર, લિમિટની અંદર ઘણું બધું ભણવાનું છે. પણ અત્યારે આપણો જે બીજો ટોપિક છે 13.1, 13.2, 13.3 પૂરું થયા પછી આપણો જે બીજો ટોપિક છે, મતલબ 13. એ આપણે મતલબ વિકલનનો ટોપિક આપણે ભણવાનો છે. બીજો ટોપિક મતલબ પહેલો લક્ષનો ટોપિક છે, બીજો વિકલનનો ટોપિક છે. આપણે વિકલનના ટોપિક ઉપર જવું છે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે વિકલનની વાત સમજીશું. લક્ષને અત્યારે આપણે વિરામ આપીએ છીએ, લક્ષ પૂરું કરતા નથી, હજી ઘણું બધું બાકી છે. પણ એ બધી પેટર્ન તમને 11th ટેક્સ્ટબુકમાં જોવા નહીં મળે. એ બધી પેટર્ન
જે ડબલી મતલબ 12માં 12થમાં પણ જોવા નહીં મળે. એ બધું તમારે એક્સ્ટ્રા જ આપણે ભણવાનું છે અને એ આપણે આફ્ટર ઓલ ત્યાર પછી આપણે કરીશું એ બધી પેટર્નની વાત. અત્યારે આપણે અહીં સુધી લક્ષ્યને રાખીશું.